ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. હોપ કે તમે બધા જ મજામાં હશો ને અત્યારે મસ્ત મજાની રેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈએ છીએ આજે બર્થડે સેલિબ્રેશન કરવા. અને આજે જીજુનો બર્થડે છે તો દીદી અને જીજુનો ફોન આવ્યો હતો કે તમે લોકો આવી જાઓ. અમે લોકો રેડી થઈને જઈએ છીએ ત્યાં અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:15. તો ચલો અર્પિત સાથે મળો. અર્પિત, જય શ્રી કૃષ્ણ. અત્યારે અર્પિત મસ્ત મજાના રેડી થઈ ગયા છે. સીટ શું કહેશો? બહાર બહુ તડકો છે ને તડકામાં લઈને આપણે નીકળી ગઈ છું હું, કેમ કે દીદીનો ફોન આવતો હતો કે તમે લોકો આવી જાઓ પછી આપણે જઈએ, ક્યાંક બહાર જવાનું છે એટલા માટે. જીજુ હેપી બર્થડે. અત્યારે જીજુ અમે લોકો બહાર જઈએ છીએ ફરવા. હાય દીદી. શું કહેશો? જીજુની બર્થડે છે તો આજે એટલે તમારે એન્જોય કરવાની છે આજે જીજુની બર્થડેમાં. એવું લાગુ છે કે મારી બર્થડે છે નહીં? 5 દિવસ રહી. યસ. અને અત્યારે આપણે જઈએ છીએ ઇન્દ્રોડા પાર્ક અને રસ્તો બતાવે છે અર્પિત પટેલ. કમ્પ્લીટ અર્પિત જોયો તો છે ને બગા. હાય દિયા. આને શરમ આવે છે તો ઘડીકમાં મારી સામે જશે એ આગળ ફરી જાય છે. હેલો કીતુ. મજામાં? ગાઈઝ અમે ઇન્દ્રોડા આયા ને સોમવાર હતો તો બંધ હતું. શીટ. એને કઈ વાંધો નહીં, અમે થોડું થોડું જોઈને આવતા રહીશું. નહીં જીજુ? તો ગાઈઝ અત્યારે અમે લોકો ઇન્દ્રોડા પાર્ક આવ્યા પણ બંધ હતું તો હવે પાછા 21 સેક્ટર આખું બંધ હશે સોમવારે. તો ગાઈઝ અમે લોકો અત્યારે આવી ગયા છે પુનીત વનમાં. આ અત્યારે ઓપન હતું એટલા માટે, નહીં તો આ પણ બંધ થઈ જતું સોમવારના લીધે, પણ આજે ઓપન છે તો જોઈએ હવે અંદર શું છે. જો અહીંયા મોર બોલ્યો અર્પિત. હા જીજુ કે છે અલગ પ્રકારનો મોર હતો વ્હાઈટ કલર, એટલે હવે વ્હાઈટ કલર નો મોર જોઈએ આપણે. અને અહીંયા છે ને પુનીત વનમાં મસ્ત મસ્ત ગાર્ડન છે. અરે પણ ફોટોગ્રાફી સારું થશે. પંચવટી વન કુમાર વ્હાઈટ. હા જો અર્પિત બર્ડ્સ જો, ચકલી 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 જો, મોર. વાંદરા. અરે બેહવાનો શોખ પૂરો કરી દીધો પછી કે ગરમ છે. કુમાર મોર બોલે હો. જો અહીંયા લખેલું છે આ નાના શ્વેતા નૈના. ઈયળ છે ઈયળ. તો અહીંયા ઈયળ જ ના અર્પિત હતું તો ભાઈ હતું એમાં શું દેશ એ છે ભાઈ. રિયલ એ રિયલ, ફેક એ ફેક. જો મારે કીધું બેન શોધીને લાવો. ક્યાં છે? અભી તો એવું ઝાડ છે ને એનું ફૂલ છે. આ ફૂલ અલગ છે. અભી એવું ફૂલ હોય. જબર દીધું ટ્રાય કરવા ગયા. બહુ મોટું આવી ગયું. હા પેલું છે સેમસંગ ગેલેક્સી વાળા નથી અડાવતા આવતા. યુનિક છે ભાઈ. દીદી ને આપો જીજુ ફૂલ. લે. મુર્ગે જેલું છે. તો ગાઈઝ અહીંયા મસ્ત મસ્ત મુલ્લો બેઠો છે. તમે બંને અમારી ઉડાવા બેઠા છો એટલે કોઈ લઈ રહી છો પેલા ઝાડવાનો વચ્ચે. જો એક ચકલી ઉડી એ તો. અને અહીંયા મસ્ત મસ્ત મુલ્લો બેઠો છે. વાવ ગાઈઝ અમે લોકો પાછળ ફર્યા અને મોર બોલ્યો. ના બોલ્યો. અમે જયારે ફરીએ છીએ ત્યારે નહીં બોલતો, ફરી જઈએ છીએ પછી બોલે છે. એટલે ઝેર કોયલું. બધું શોધો છે કે આ કયું ઝાડ છે ના કયું છે. શું થયું અર્પિત? કયું ઝાડ આવ્યું બકા? ઓય કયું ઝાડ આવ્યું જીજુ? નીમ ટ્રી. નીમ ટ્રી. આઈ જાઓ ચંદન નહીં બકા. આઈ જાઓ. હા આઈ જાઓ.
ચંદન નથી, આ ચંદન ના કહેવાય. જો કઈ છે રેડ ચંદન ટ્રી છે. આ જીજુ અહીંયા છે ને શોધી રહ્યા છે. જો ઓવર હતા ચંદન. પણ આપણે તો ચાલુ જ થઈ જાય. તમે ગજ્યા તો ગાઈઝ અત્યારે અર્પિતને છે ને તળાવ મળી ગઈ છે ને તો તળાવ જોડ જઈને બેસી ગયા છે. એવું લાગે. સાચી વાત છે જીજુ. ક્યારના 2-3 જણા તળાવ કરતા હતા. મળી ગઈ તળાવ. અર્પિત આ કમલ કુંડ છે. મળ્યું બકા મારા માટે કમળ? શું અર્પિત મારા માટે કમળ શોધ્યું તમે? તો અહીંયા કમળ કુંડ લખેલું છે ને તમે તો જો બેસી ગયા છો. મસ્ત તમને લોકોની મળી ગયા છે કમળ. હા બધા જો. બહુ બધા કમળ છે અહીંયા અર્પિત. બહુ બધા કમળ છે. અને અહીંયા ગપ્પી ફિશ જે અમારા ઘરે હતી એ. આ મોટું ફૂલ છે. પેલી છે. અહીંયાથી અમે ફાઇનલી લઈ લીધું છે મસ્ત કમળ. અને અત્યારે ચીજો કમળ ખોલી આપે છે. શું હતું? મહારાણી બોલ્યા ખીલશે જ નહીં. આ બધા નેગેટિવ વાળો છે. અર્પિત તો કે ના લેવાય. લો લઈ લીધો ને મેં. ચીજો શું લાગે છે આપણા બંનેનું પોપટ ન થઈ જાય. આટલી મહેનત મારી સફળ થવી જોઈએ. ખીલશે જ ભાઈ. હું નાખી લે તો અમે તમારા માટે તોડીને તો લાયા ને અર્પિત. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. આ મોટા નહીં જીજુ. એક તો તોડીને આપીએ તો એ દખા, ના તોડે તો એ દખા. હા બીજું ઓય ક્યાં ગાઈસ ફાઇનલી અમારું કમળ ખીલી ગયું છે મસ્ત. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે સ્વાગત મોલમાં. હવે જોઈએ અંદર જઈને શું કરીએ છીએ. બહુ તાપ હતો ને તો અમે લોકો અંદર એસી ની હવા ખાવા માટે આવી ગયા છે. તો કઈ નહીં જોઈએ તો ખરી અંદર. સાચી વાત છે જીજુ, સાચી વાત છે. આઈ લવ હોલિડે મોલ. બહુ મસ્ત મોલ છે અહીંયા તો. માં બેસી ગઈ છે. ગાઈઝ અમે લોકો અહીંયા કેક લઈ લીધી છે. ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે દાદીસા હોટલમાં. પણ બધા વેઇટિંગમાં બેસી રહ્યા છે અને બધાને લાગી છે ભૂખ. અહીંયા બધા વાતો કરે છે પણ અમને તો બહુ જ ભૂખ લાગી છે. પણ બહુ વેઇટિંગ છે. કેક પણ રેડી છે અને બર્થડે બોય પણ રેડી છે. બધાના મસાલા પાપડ પણ આવી ગયા છે. હેડો બરાબર. પતી જ લો ના અર્પિત કમ્પ્લીટ ચોકલેટ ઓગળે છે તો. અને હું અહીંયા પાપડ બી ખાવાનું ચાલુ કર્યું.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Jiju. Happy birthday to you. ફ્રાય તો તો હવે કેક કટિંગ થઈ રહી છે. મમ્મીને ના ખવડાવશો આવી ગયું. જો આ તો કે જાઓ. ઓકે આવજો જીજુ. હેપી બર્થડે. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને મારા વાળ જેવું બધા ઊંચા થઈ ગયા છે. બેસી જા. તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.